નમસ્તે મિત્રો, કોઈપણ શહેરની સુંદરતા, રમ્યતા અને વિશેષતા વિશે ત્યાંના રહેવાસીઓને જ વધારે ખબર હોય છે, કારણ કે તેઓએ આ શહેર માણ્યું હોય છે, અનુભવ્યું હોય છે. એ શહેર તેની નસે નસમાં વહેતું હોય છે, સાથે જ એમની આંખોમાં સમાયેલું હોય છે અને એમના હૃદયમાં વસતું હોય છે. તો આજે આપણે આ વિડીયોમાં સૌરાષ્ટ્રના પેરિસ તરીકે ઓળખાતા આપણા જામનગરને જોવાના છીએ. આજે જામનગર ઘણું જ બદલાઈ ગયું છે, પરંતુ આજથી લઈને 10 થી 20 વર્ષ પહેલાં આપણું જામનગર આવું નહોતું. તો ચાલો એક નજર કરીએ 10 થી 20 વર્ષ પહેલાં આપણું જામનગર કેવું હતું. જામનગરની સ્થાપના જામરાવલજીના હસ્તે ઈસવીસન 1540માં થયાનો ઇતિહાસકારો માને છે. એ જ જામનગર આજે દેશભરમાં ખૂબ જ પ્રખ્યાત છે. તો ચાલો મિત્રો 10 થી 20 વર્ષ પાછળના જામનગરમાં. મિત્રો, આ વિડીયો લગભગ 2009નો છે. આ વિડીયોમાં આપણને જામનગરના 7 રસ્તા જોવા મળે છે, જેમાં એ સમયમાં વાહનોની અવરજવર જોવા મળે છે. મિત્રો, આજે આ 7 રસ્તાનું સર્કલ બિલકુલ બદલાઈ ગયું છે, જે આ વિડીયો જોઈને તમને અંદાજ આવી ગયો હશે. ત્યારબાદ આ વિડીયોમાં લોકો અવરજવર કરતા જોવા મળે છે. મિત્રો, આ વિડીયો લગભગ 14 વર્ષ પહેલાંનો છે, જેમાં આપણને જામનગરમાં આવેલું પ્રખ્યાત શ્રી બાલા હનુમાન મંદિર જોવા મળે છે. કહેવાય છે કે 1964થી અખંડ રામધૂન ચાલે છે. આ વિડીયોમાં આપણને લોકો ધૂન ગાતા અને દર્શન કરતા જોવા મળે છે. ત્યારબાદ આ વિડીયોમાં કોઈક રોડ પર કપડાં વેચવા માટે એક માજી બેઠેલા જોવા મળે છે, જેમાં કપડાના ઢગલા પણ દેખાય છે. બાજુમાંથી વાહનોની અવરજવર છે. આ વિડીયો કોઈ સાંકડી બજારનો છે, જેમાં લોકો ખરીદી કરતા નજરે પડે છે, જેમાં લોકોની ખૂબ જ ભીડ જોવા મળે છે. આ વિડીયો જામનગરના કયા વિસ્તારનો છે એ મને ખબર નથી. તમને ખબર હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો. આ વિડીયોમાં આપણને 15 વર્ષ પહેલાં લોકોની અવરજવર અને રોડ રસ્તા જોવા મળે છે, જે આજે બધું જ બદલાઈ ગયું છે. ત્યારબાદ આ વિડીયોમાં આપણને જામનગરની પ્રખ્યાત કચોરી જોવા મળે છે અને ઘૂઘરા પણ પ્રખ્યાત છે. આ વિડીયોમાં આપણને જામનગરના અલગ અલગ વિસ્તાર જોવા મળે છે, જે જોઈને તમને ખૂબ જ આનંદ મળશે. ત્યારબાદ આ વિડીયો 2008ના રણમલ તળાવનો છે, જેમાં સવારમાં આપણને સુંદર દ્રશ્યો જોવા મળે છે, જેમાં આપણને પક્ષીઓ કલરવ કાકા કસરત કરતા પણ જોવા મળે છે અને સાથે જ ઘણા લોકો પ્રકૃતિનો આનંદ લેતા નજરે પડે છે. આ વિડીયોમાં આપણને એક વડીલ ઓટો રિક્ષામાં બેસીને જતા દેખાય છે. આવા દુર્લભ વિડીયો બનાવવાવાળાને મારા હાથ જોડીને પ્રણામ, કેમ કે તેના લીધે જ આપણને એ જમાનાનું કલ્ચર અને રહેણી કહેણી જોઈ શકીએ છીએ. મિત્રો, હવે આગળ જામનગરના અલગ અલગ સ્થળના વિડીયો અને ફોટો તમને બતાવી. જો તમે આ વિસ્તારને ઓળખી શકો તો મને કમેન્ટમાં જણાવજો.
તો મિત્રો આવું હતું આજથી 15 વર્ષ પહેલાનું આપણું જામનગર. આ વિડીયોમાં બસ આટલું જ. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ફરી મળીએ બીજા એક આવા જ વિડીયોમાં.